તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના ત્રાસમાં આપણે પ્રકરણ 3માં ટોપિક નંબર 3.5 પ્રવેગ વિશે માહિતી મેળવશું. તો આપણે જાણીએ છીએ કે પદાર્થના વેગના ફેરફારના સમય દરને પ્રવેગ કહેવાય. પ્રવેગનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ. પ્રવેગ સ્મોલ a બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા ટી અથવા a બરાબર v બાય ટી. તો આમ આ પ્રવેગ એ સદિશ ભૌતિક રાશિ છે, પણ છતાં આજે આપણે પ્રકરણ 3માં એક જ પરિમાણમાં એટલે કે સુરેખ પથ પર ગતિ સમજતા હોવાને કારણે આપણે સદિશ સંજ્ઞા વડે પ્રવેગને દર્શાવીશું નહીં. માત્ર તેની ધન એક્સ દિશામાં ગતિ થતી હોય તો પ્રવેગ ધન ગણીશું અને ઋણ એક્સ દિશામાં ગતિ થતી હોય તો પ્રવેગને ઋણ ગણીશું, એટલે કે તે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આમ હવે આપણે પ્રશ્ન સમજીએ છીએ. પ્રશ્ન છે, સરેરાશ પ્રવેગનું સૂત્ર લખો. તે પરથી ટી સમયે વેગનું સૂત્ર લખો. અચળ પ્રવેગી ગતિ એટલે શું? અચળ પ્રવેગી ગતિ માટે પદાર્થની ગતિ દરમિયાન વેગ વિરુદ્ધ સમયનો આલેખ એટલે કે ગ્રાફ દોરો. અને પહેલું અચળ વેગથી ગતિ, બીજું અચળ પ્રવેગથી ગતિ, ત્રીજું પ્રતિપ્રવેગી ગતિ અને અનિયમિત ગતિને સમજાવતા આલેખો આપણે દોરી અને સમજવાના છે. તો આપણે પ્રવેગની વ્યાખ્યા આપી એના ઉત્તરમાં, અને હવે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અને સૂત્ર આપણે જાણીએ છીએ. તે મુજબ આપણે કહી શકીએ, પદાર્થની ગતિ દરમિયાન કોઈ પણ સમયગાળામાં પદાર્થના વેગમાં થતો ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ એ બાર અથવા તો સમેશન ઓફ એ વડે દર્શાવવામાં આવે છે. અને તે પરથી ટી સમયે પ્રવેગનું સૂત્ર લખવું હોય તો પ્રવેગ એટલે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો કોઈ પણ ટી સમયે એટલે કે તે ક્ષણે પ્રવેગનું સૂત્ર લખવું હોય તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ એ. હવે ટી સમયે પ્રવેગ માટે સરેરાશની નિશાની કરવાની નહીં. તો વેગનો ફેરફાર એટલે અંતિમ સમયે વેગ ઓછા પ્રારંભિક સમયે વેગ છેદમાં અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. એ સૂત્ર વડે આપણે પ્રવેગને ટી સમયે પ્રવેગનું સૂત્ર લખી શકીએ, અથવા એ બરાબર વી માઇનસ વી ઝીરો છેદમાં ટી પણ લખી શકીએ. એટલે આ સૂત્ર આપણને ટી સમયે વેગનો ફેરફાર દર્શાવતું પ્રવેગનું સૂત્ર લખ્યું આપણે આ, અથવા એ ઉપરથી આપણે ટી સમયે વેગને નીચેના સૂત્ર વડે દર્શાવી શકીએ. તો વી બરાબર વી ઝીરો પ્લસ એ ઇન્ટુ ટી એ આ અથવા આ સમીકરણ પરથી મળતું ટી સમયે વેગનું એટલે કે અંતિમ વેગ ટીનું અંતિમ વેગ વીનું સૂત્ર ગણાય, જ્યાં વી અંતિમ વેગ છે, વી ઝીરો પ્રારંભિક વેગ છે અને એ ટી સમયે પ્રવેગ છે. તો આમ આપણે પ્રવેગની વ્યાખ્યા, પ્રવેગનું સૂત્ર, સરેરાશ પ્રવેગનું સૂત્ર, તે પરથી ટી સમયે વેગનું સૂત્ર પણ આપણે પ્રશ્નમાં માગ્યું છે તે પ્રમાણે લખી શક્યા. હવે આપણે અચળ પ્રવેગી ગતિ એટલે શું એ સમજવાનું છે. તો અચળ પ્રવેગી ગતિની વ્યાખ્યા આપણે આ પ્રમાણે લખી શકીએ. જો પદાર્થની ગતિ દરમિયાન કોઈ પણ સમયગાળામાં પદાર્થનો પ્રવેગ અચળ જળવાઈ રહેતો હોય તો તેવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહે છે. એટલે મિત્રો, જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં પદાર્થનો પ્રવેગ એટલે કે વેગનો ફેરફાર અચળ જળવાઈ રહેતો હોય તો તેવી ગતિને આપણે અચળ પ્રવેગી ગતિ કહીએ છીએ. એક સરખા સમાન સમયગાળામાં પ્રવેગ એક સરખો જ મળે એમ આપણે આ વ્યાખ્યા ઉપરથી સમજી શકીએ. તો આ થયો અચળ પ્રવેગી ગતિની વ્યાખ્યા. હવે જે નીચેના પદો સમજાવવાના છે એમાં પહેલું અચળ વેગથી થતી ગતિ. જ્યારે પદાર્થ ગતિ કરે છે તો કણ કે પદાર્થની ગતિ દરમિયાન જો તેનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તેવી ગતિને અચળ વેગી ગતિ કહે છે. અચળ વેગી ગતિ સમજવા માટે આપણે પદાર્થના ગતિ દરમિયાન તેના જુદા જુદા સમયે સ્થાન એટલે કે અંતર વિરુદ્ધ જુદા જુદા સમયનો આલેખ દોરવો પડે. એટલે આમ બાજુમાં આ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આપણે દર્શાવ્યો છે. એ સુરેખ પથ પર ગતિ કરતા કણ કે પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે.
એટલે કે જો ડેલ્ટા ટી ના ફેરફાર એક સરખા હોય તો ડેલ્ટા એક્સ ના મૂલ્યો પણ એક સરખા જ મળે છે તેમ કહી શકાય. તો આવી ગતિને આપણે અચળ વેગી અથવા તો નિયમિત વેગી ગતિ તરીકે ઓળખીએ છીએ. આ સુરેખા જે મળે છે જુદા જુદા સમયે જુદા જુદા સ્થાન એના બધા બિંદુઓને જોડીને મળતી સુરેખા, અને એ સુરેખાનો ઢાળ છે ને એ ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વડે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી થાય. અને એ જો પદાર્થનો આ ઢાળ ધન હોય એટલે કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે કે અંતરના સમયની સાપેક્ષ ફેરફાર એટલે કે વેગ એ ધન મળતો હોય તો પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે, અને જો ઢાળ ઋણ મળતો હોય તો પદાર્થ ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. હવે બીજું પદ આવે છે અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ સમજવા માટે આપણે પદાર્થના વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો પડે. તો જુદા જુદા સમય અને જુદા જુદા વેગ માટે આપણે કણની ગતિ દરમિયાન જો વેગના ફેરફારનો સમય દર આપેલા સમયગાળામાં એક સમાન મળતો હોય એટલે ડેલ્ટા ટી જેટલો સમયગાળો હોય એમાં વેગનો ફેરફાર મળ્યો તો આવા કોઈ પણ ડેલ્ટા ટી માટે વેગના ફેરફાર સમાન જ મળે તો તેવી ગતિને આપણે અચળ પ્રવેગી ગતિ તરીકે ઓળખીએ છીએ. તેના માટે વી વિરુદ્ધ ટીનો આલેખ દોરવામાં આવે છે, અને કોઈ પણ સમયગાળા પરનો આલેખનો ઢાળ છે એ પણ આપણને પ્રવેગનું મૂલ્ય આપે છે. ઢાળ બરાબર ટેન થીટા બરાબર ડીવી બાય ડીએક્સ ડીટી તરીકે દર્શાવી શકીએ, અને જેને પ્રવેગ કહેવાય, અને એ કોઈ પણ સમયગાળા માટે સમાન જ મળે. અહીં ઢાળનું મૂલ્ય ધન મળતું હોવાથી પ્રવેગ ધન છે, અને જો ઢાળનું મૂલ્ય ઋણ મળે તો પ્રવેગ ઋણ છે, અને પદાર્થ ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. હવે આપણે મિત્રો ત્રીજો ટોપિક સમજીએ પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગી ગતિ આ ગતિ દરમિયાન આપણે એમ વિચારી શકીએ કે પદાર્થ ગતિ કરે છે પણ એ માઇનસ એક્સ દિશામાં ગતિ કરે છે, ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે, ત્યારે એના વેગને આપણે પ્રતિપ્રવેગી ગતિ તરીકે મેળવીશું. તો અહીં પ્રતિપ્રવેગી ગતિ સમજવા માટે પણ આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો પડશે. તો અચળ પ્રવેગી ગતિ દરમિયાન આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઢાળનું મૂલ્ય જો ઋણ મળતું હોય તો આવી ગતિને આપણે પદાર્થની અચળ પ્રતિપ્રવેગી ગતિ તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રતિપ્રવેગી ગતિનો આલેખનો ઢાળ એટલે કે સુરેખા નીચેની દિશામાં ઢળતી મળે છે. જે આગળના આપણે આલેખમાં જોયું હતું એમાં ઢાળ ધન હતો, અહીંયા ઢાળ ઋણ મળશે એટલે ટેન થીટા બરાબર ડીવી બાય ડીટી, ડીવી બાય ડીએક્સ નહીં, ડીવી બાય ડીટી બરાબર માઇનસ એ મળે છે. તો અહીંયા ટેન થીટા બરાબર ડેલ્ટા વી, આ ડેલ્ટા વી થશે, આટલું મૂલ્ય ડેલ્ટા વી અને આટલું ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી આપણે મેળવીએ, મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરીએ તો ઋણ નિશાની આવે. અને અહીંયા આમ આ જે ગતિની દિશા છે એ ગતિની દિશા માટે આપણે એમ કહી શકીએ કે પ્રવેગ ઘટતા જતી દિશામાં મળે છે, માટે આવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ તરીકે ઓળખીએ છીએ. વળી જો મિત્રો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે અને એ આલેખ બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે તો કહી શકાય કે પદાર્થ ઋણ પ્રવેગ સાથે ગતિ કરે છે, અને ઋણ પ્રવેગ સાથે ગતિ કરે છે ને T1 સમય સુધી તેની ગતિ ધન દિશામાં થાય છે, અને પછી T1 સમય પછીના T2 સમય સુધી પદાર્થની ગતિ ઋણ દિશામાં થાય છે. કારણ કે ઉપરની દિશામાં ધન એક્સ અંતર છે, નીચેની દિશામાં ઋણ એક્સ અંતર છે, આપણે એમ કહી શકીએ. તો આ આલેખમાં આપણે પણ એમ સમજી શકીએ કે આવા સમયગાળા દરમિયાન પદાર્થ પોતાની દિશા બદલે છે એમ આપણે કહી શકીએ છીએ. પણ જો પદાર્થ ઋણ પ્રવેગ સાથે ઋણ એક્સ દિશામાં જ ગતિ કરતો હોય તો એનો આલેખ આપણને આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો ઋણ વેગની દિશામાં પદાર્થ પ્રારંભિક સમયે V0 સ્થાને કંઈક એનો ઋણ વેગનું મૂલ્ય હતું, પછી સમય વધતો જાય છે એમ ઋણ વેગનું મૂલ્ય વધતું જાય છે, એટલે અહીંયા ઢાળ પણ ઋણ મળે છે. તો એમ આપણે કહી શકીએ કે ઋણ પ્રવેગ સાથે ઋણ એક્સ દિશામાં ગતિ કરતા પદાર્થ માટે વી વિરુદ્ધ ટીનો આલેખ આ પ્રમાણે મળે છે, અને ધન એક્સ દિશામાં પ્રારંભમાં ગતિ કરતો હોય અને પછી ઋણ એક્સ દિશામાં ગતિ કરે તો એનો આલેખ આ પ્રમાણે મળે છે એમ કહી શકાય. હવે ચોથું આવે છે અનિયમિત ગતિ, બરાબર, નોન યુનિફોર્મ મોશન. એટલે અનિયમિત ગતિમાં પદાર્થના
સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ અથવા તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો જુદા જુદા સમયે પદાર્થના વેગ અથવા સ્થાનના મૂલ્યો જુદા જુદા મળે છે. તો અહીંયા કણનો વેગ સતત બદલાતો જતો હોય એટલે કે અમુક સમયગાળામાં અમુક સમય માટે એ નિયમિત રીતે વધે અને અમુક સમયગાળામાં નિયમિત રીતે કે અનિયમિત રીતે ઘટે. આમાં નિશ્ચિત સમય હોતો નથી. તો માટે આપણે એમ કહી શકીએ કે આવી ગતિ દરમિયાન જો વેગ સતત બદલાતો હોય તો આ પ્રકારની ગતિને અનિયમિત ગતિ કહે છે. આ પ્રકારની ગતિમાં જુદા જુદા સમયગાળામાં ઢાળનું મૂલ્ય જુદું જુદું મળે. એટલે આ પ્રકારના આલેખમાં આપણે જો કોઈ પણ ક્ષણે પદાર્થનો પ્રવેગ શોધવો હોય તો એ પ્રવેગમાં જે તે બિંદુ પાસે આ વક્રને સ્પર્શક દોરવો પડે અને સ્પર્શકનો ઢાળ તે બિંદુ પાસે આપણે v/t આલેખના ઢાળ એટલે કે પ્રવેગને દર્શાવે છે તેમ કહી શકીએ. તો આકૃતિમાં P બિંદુ પાસે આપણે સ્પર્શક દોર્યો અને આ સ્પર્શક એ સુરેખા થાય કારણ કે ગતિપથ પરના કોઈ પણ બિંદુ પાસે પદાર્થની ગતિપથને તે બિંદુ પાસે દોરેલો સ્પર્શક હંમેશા અનન્ય એક જ હોય. એટલે ઈ સ્પર્શકનો ઢાળ આપણને ધન મળે તો પ્રવેગી ગતિ છે અને ઋણ મળે તો પ્રતિપ્રવેગી ગતિ છે તેમ પણ કહેવાય. તો આ રીતે આપણે આ અનિયમિત ગતિને સમજી શકીએ. વળી પાછું આપણે આ નીચે 3 આકૃતિમાં અંતર વિરુદ્ધ સમયના આલેખો દર્શાવેલા છે. એમાં ધન પ્રવેગ, ઋણ પ્રવેગ અને અચળ વેગી ધન પ્રવેગવાળી ગતિ એટલે પ્રવેગી ગતિ, ઋણ પ્રવેગવાળી ગતિ એટલે કે પ્રતિપ્રવેગી ગતિ અને અચળ વેગી ગતિના આલેખો દર્શાવેલા છે. અને આ આલેખોમાં આપણે એમ કહી શકીએ કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં જો આ વક્ર ઉપર તરફ મળે તો ધન પ્રવેગ છે એમ કહી શકાય. અહીંયા વેગ પણ ધન મળે છે, વેગનો ફેરફાર પણ ધન મળે છે અને અંતર વિરુદ્ધ સમયના બીજા આલેખમાં પ્રવેગ વક્ર નીચેની તરફ ઢળતો છે એટલે વેગ પણ ઋણ મળે છે અને પ્રવેગ પણ ઋણ મળે છે એટલે એ પ્રતિપ્રવેગી ગતિ છે. એમાં સમય સાથે અંતરના અને વેગના ફેરફારો ઘટતા જતા હોય છે મિત્રો, જે આપણે આલેખના વક્રતા ઉપરથી જોઈ શકીએ છીએ. જ્યારે ત્રીજા આલેખમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એમાં સુરેખા મળે છે અને એ સુરેખા આપણે જોઈએ તો એનો ઢાળ અચળ મળે છે. એટલે અચળ ઢાળ મળે છે એટલે વેગ અચળ છે. વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય હોય એમ આપણે કહી શકીએ છીએ. કારણ કે આપણી પાસે અહીંયા સૂત્ર છે પ્રવેગ A બરાબર dv/dt પ્રવેગનું સૂત્ર. તો એમ કે ભાઈ પ્રવેગ શૂન્ય હોય તો આપણે dv બરાબર 0 એટલે કે v બરાબર અચળ એટલે અચળ વેગી ગતિ એમ આપણે કહી શકીએ મિત્રો. તો આ રીતે તમે આ પ્રકારની પ્રવેગી ગતિ જુદા જુદા આલેખો એ યાદ રાખી અને ક્લાસ વર્કની નોટમાં ઉતારશો, ઓકે લેશો અને ન સમજાય તો તમે પૂછી શકો છો મિત્રો. હવે આપણે પછીના તાસમાં મળીએ છીએ. ઓકે બાય.